જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, આંદોલન પછી ભરતીનું શિડ્યુલ છે જાહેર થયું છે. મિત્રો, વિભાગની જે છે એ પ્રોસેસ કયા વિભાગની પ્રથમ કરવામાં આવશે. મિત્રો, તમામ વિભાગની તારીખ પણ છે અહીંયા જાહેર કરવામાં આવી છે. મિત્રો, તમામ ઉમેદવારો માહિતી એકવાર જરૂરથી નિહાળજો, કેમ કે મહત્વની અપડેટ છે આજ રોજની મળેલી છે. તો શું છે અપડેટ, એના પહેલાં મિત્રો ખાસ ચેનલ પર નવા છો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને પણ અગાઉની અપડેટની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળી જાય. તો આજની અપડેટ શું છે, વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલાં જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યા, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકશો. વિડીયો મિત્રો થોડો 8 મિનિટનો થઈ જશે, જેથી અંત સુધી નિહાળશો એટલે તમને પરફેક્ટ રીતે માહિતી મળી જશે. જૂના શિક્ષકથી લઈ આચાર્યની ભરતી લઈ અને શિક્ષણ સહાયકની ભરતી લઈ તમામનું શેડ્યુલ છે, એ તારીખ છે, એ આપણે માહિતી લઈને આવ્યા છે. તો અંત સુધી માહિતી નિહાળશો એવી વિનંતી છે. મિત્રો, વાત કરીએ પહેલાં તો કે શિક્ષકોની ભરતી પર શિક્ષણ મંત્રીનું નિવેદન આપ્યું છે, જેમાં આપણે એક વિડીયો પણ મૂકેલો છે, જે જરૂરથી નિહાળજો. તો એ નિવેદનમાં મંત્રી દ્વારા જે એમના મુખ્યથી જે કહેવામાં આવ્યું છે કે ભરતીની પ્રોસેસ છે એમાં થોડું લેટ થયું છે, પરંતુ 24,700 શિક્ષકોની ભરતી છે ચોક્કસ કરાશે મિત્રો, એવું પાનસેરિયા દ્વારા શિક્ષણ મંત્રીનું નિવેદન આપવામાં આવ્યું. તો ખાસ જે ઉમેદવારો નથી જોયું, નિહાળી લે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં અપડેટ પણ જોવા મળી જશે. અને બીજી પણ અપડેટ કે અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે અને આચારસંહિતા પણ એક કારણ છે જેથી મોડું થયું છે મિત્રો, એવું જોવા મળ્યું છે. હવે મિત્રો, વાત કરીએ કે તારીખ કેટલા સમયમાં પૂર્ણ થશે. મિત્રો, અહીંયા તમને એક શેડ્યુલ જોવા મળ્યું છે, જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે, જે અલગ અલગ છે, પરંતુ તમને શું ઝાંખું દેખાવ છે, સંપૂર્ણ પ્રોસેસ તમને વાંચીને સંભળાવી દઉં એટલે તમને એક પ્રકારની માહિતી મળી જાય. તો આચાર્યની ભરતીની વાત કરીએ તો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કુલ 900 જગ્યાઓ માટે 1/8/2024ના રોજ જાહેર કરવામાં આવી છે. સદર જાહેરાત અન્વયે કુલ 1209 અરજી મળેલ છે, જેનું મેરિટ લિસ્ટ 4/12/2024ના રોજ જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, 3/1/2025 થી 21/2/2025 સુધી ઇન્ટરવ્યુ પ્રક્રિયા છે આયોજન કરવામાં આવેલું હતું. ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારો નિમણૂક પત્ર આપવામાં આવેલ છે. મિત્રો, જેઓએ 17/2/2025 થી 26/2/2025 સુધીમાં શાળામાં હાજર થવાની કાર્યવાહી ચાલુ છે. તો મિત્રો, એ રહી પહેલી આચાર્યની ભરતી, જે 26 તારીખ સુધી પૂર્ણ થઈ ગઈ, મતલબ કે આજે છે એ હાજર થવાની કાર્યવાહી ચાલુ છે. જૂના શિક્ષકની વાત કરીએ તો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2000 એમ કુલ 4000 જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત છે 1/9/2024ના રોજ જાહેર કરવામાં આવી છે. મિત્રો, સદર જાહેરાત અન્વયે કુલ 4532 અરજી મળી હતી, જ્યારે સામે ભરતી 4000 હતી, જેનું મેરિટ લિસ્ટ 12/2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો માટે 12/2025 થી 19/2/2025 દરમિયાન શાળા પસંદગીનો તબક્કો છે પૂર્ણ થયેલ છે અને ટૂંક સમયમાં શાળા ફાળવણી અને નિમણૂકી હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો મિત્રો, આ હતી જૂના શિક્ષકની, જે અહીંયા તમને જોવા મળ્યું છે જૂના શિક્ષક. હવે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતીની પ્રોસેસની વાત કરીએ તો મિત્રો, એની માહિતી આપું કે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં, જેમાં મિત્રો સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડની વાત કરીએ તો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1608 જેટલી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 એમ કુલ 4092 શિક્ષણ સહાયક ભરતી જાહેર 25/9/2024ના રોજ જાહેર કરવામાં આવી હતી, જે આપણે એક શેડ્યુલ પર આપણે અગાઉ પણ એક વિડીયો મૂકેલો હતો. તો સદર જાહેરાત અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 12,557 બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13,292 અરજીઓ છે મળેલી છે. સદર ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ 7/12/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10/3/2025 મતલબ કે જે એની તારીખ છે મિત્રો હવે આવવાની છે, જે ત્રીજો મહિનો છે, 10/3/2025 સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 25/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસમાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવશે. મિત્રો, શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક પર ભરતીની વાત કરીએ તો રાજ્યની સરકારી માધ્યમિક શાળામાં 1200
અને બિન સરકારી અનુદાનિક માધ્યમિક શાળાઓમાં 2317 એમ કુલ 3517 શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 10/10/2024 રોજ જાહેર આપવામાં આવેલ છે। સદર જાહેરાત અન્વયે સરકારી માધ્યમિક શાળાઓમાં 23,486, બિન સરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં 24,251 અરજીઓ છે મળેલ છે। તો સદર ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ 7/12/2024 રોજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરકારી માધ્યમિક ભરતી માટે 15/3/2025 સુધીમાં તથા બિન સરકારી અનુદાનિક માધ્યમિક ભરતી માટે 30/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે જાહેર કરવામાં આવશે। તો આ મિત્રો 30/3 મતલબ કે ત્રીજા મહિનાની એન્ડિંગ સુધીમાં તમારું ડોક્યુમેન્ટ લિસ્ટ છે એ શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતીની જાહેર કરવામાં આવશે। તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતીની પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવશે એવું અહીંયા એક શેડ્યુલ છે આપણને મળ્યું છે। મિત્રો, શું આ શેડ્યુલ છે એ ઉમેદવારોને શાંત કરવા માટે મૂક્યું છે કે પછી પરફેક્ટ રીતે જે એક મહિનામાં જે શિક્ષણ મંત્રી બોલ્યા હતા કે એક મહિનાની અંદર ભરતીની પ્રોસેસ છે પૂર્ણ કરી દેવામાં આવશે, તો એ હવે પહેલા મહિનો, બીજો, ત્રીજો અને છેક ચોથા મહિનામાં જઈ અટકેલું છે। તો કેટલું યોગ્ય છે? જો એક શિક્ષણ મંત્રી એક નિયામક છે, શિક્ષણ મંત્રી બોલે છે એક મહિનામાં, જ્યારે નિયામક બોલે છે 2 મહિનામાં, ત્યારે એક પરિપત્ર આવે છે બોલે છે 4 મહિનાની અંદર ભરતીની પ્રોસેસ એટલે કે એપ્રિલ મહિનામાં પૂર્ણ થશે। મિત્રો, કેટલું યોગ્ય છે? એક તમારો વાક્યમાં એક મિત્રો કમેન્ટ જરૂરથી જણાવજો જે તમારો અભિપ્રાય શું છે। સાથે મિત્રો લાઈવ આપણે મૂકવાનો છે વિડીયો, જરૂરથી નિહાળજો। અને બીજી અપડેટ એ છે કે મિત્રો જે ક્રમિક ભરતી છે, જેમાં આચાર્યની ભરતી, જૂના શિક્ષકની ભરતી, શિક્ષણ સહાયકની ભરતી, શિક્ષણ સહાયક સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામની જે ભરતીની પ્રોસેસ પછી મિત્રો લાગી રહ્યું છે કે વિદ્યા સહાયકના સારા ન્યૂઝ આવશે, કેમ કે 15 એટલે કે 30/3/2025 સુધી મિત્રો આ જે શિક્ષણ સહાયકની પ્રોસેસ છે એ જોવા મળશે। એટલે આપણે એક માનીને ચાલી શકીએ કે એપ્રિલ મહિના પછી વિદ્યા સહાયકનો વારો છે આવી શકે અને વિદ્યા સહાયકમાં કંઈક સારા એવા અપડેટ છે આપણને જોવા મળી શકે। તો આજની અપડેટ મિત્રો આટલી જ હતી, અને જો કંઈ અપડેટ બાકી આવે છે મિત્રો તો ચોક્કસ તમને આપણા ચેનલના માધ્યમથી તમને માહિતી આપવામાં આવશે, તો ખાસ નિહાળજો। અને આજની જે અપડેટ મળી છે તે મિત્રો તમારા ઇમ્પોર્ટન્ટ કામ આવી હશે અને તમને માહિતી સારી લાગી તો વિડીયો લાઈક કરજો। વિડીયો ઉપર નવા છો ખાસ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો જેથી નોટિફિકેશનની અપડેટ મળે। તો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન નથી કરી, અવશ્ય જોઈન કરશો। તો આજની અપડેટ આટલા માટે આટલું જે લઈને આપણે આવ્યા છે એની અપડેટ છે, ખાસ તમારા મિત્ર સર્કલ સુધી શેર કરજો। તો આજના વિડીયોમાં આટલું હતું। વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો। જય હિન્દ, જય ભારત।